આજે તો સવારે દુકાન ખોલીને વિચારું છું કે મસ્કાબંધ મંગાવી લઉં મારા માટે. કામ છે એટલા ને દોડીને લાગી જાવ કામે. આજે લાગુ છું કેવો તમને તો પૂછી લઉં. તો મારા પપ્પા હતા કેમેરા પાછળ કે તારી ઇન્ટરનેશનલ હાવેણી લઈ લે જલ્દી ને વાળવા માંડ ખાય ખા તો હારો લાગી તું. એટલે લઈ લીધી હાથમાં ને ખૂણામાંથી ને કચરો કાઢી લીધો હો. પણ સુગંધી લિક્વિડ નાખ્યું ડોલમાં ને હવે પોતા મારવાનું ચાલુ કરી દઉં. એક વખત ભાર દઈને સરખા પોતા મારી દઉં એટલે પછી જરૂર ન પડે. ગ્લાસ બધા ઉપર મૂકી દઈને વારો આવી જાય પ્લેટફોર્મ સાફ કરવાનો. પછી લઈ લીધું લિક્વિડ ને ઘા સાફ કરી નાખું કેમ કે કસ્ટમર આવતા જ હશે. આવી ગયા કસ્ટમર ને નાટુ બબલ ગમ બસ્ટર મોકટેલ બનાવી દઉં અને એડ્રેસ મારું આવે છે ડિસ્પ્લે માં એને તમે ધ્યાનમાં રાખો. આમથી મારા ભાઈ દીપેશભાઈ આવ્યા તો એની હારે મુલાકાત કરી. આવો મેં તો દુકાન ની અંદર. ભાઈ ની મુલાકાત ઘણા ટાઈમે થઈ છે. મેં તો આવો તમને પણ નાસ્તો કરાવું મારી સાથે. દીપેશભાઈ કે તેજસભાઈ ઘડીક રહીને મેં કીધું અહીંયા મહેમાન ગતિ એમ જ થઈ છે કે આવ્યા ભેગો નાસ્તો પાણી હોય. મગાવી લીધા છે તમારા ફેવરિટ મસ્કાબંધ ને ચા. તો સરસ મજાના મસ્કાબંધ છે. હાલો તમને પણ બતાવું. ઘણા વર્ષો પહેલા હું થોડોક ટાઈમ અમદાવાદ રહેવા આવ્યો તો ત્યારે ગયેલી સાંજે મસ્કાબંધ ને ચા ત્યાં બહુ મેં ખાધા હતા. અમદાવાદ થી કોઈ વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરજો. હવે હું અમદાવાદ આવું એટલે તમારે બધાને મને મસ્કાબંધ ખાવા લઈ જવાનો છે સરસ મજાની જગ્યાએ. તો હું ને મારા ભાઈએ નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું ને કે મજા આવી ગઈ છે. દીપેશભાઈ ને મેં કીધું રાજકોટની બેસ્ટ જગ્યાએથી ને જ નાસ્તો આવે એમાં કઈ ઘટે નહીં. અને તમારી કોમેન્ટ થોડાક દિવસ પહેલા આવી હતી એ મેં વાંચી હતી. તમે મારા ને હું તમારો હવે જલ્દી કરવાના છે 25,000. એટલે કરો તમે આડોશી પાડોશી ને શેર. ભાઈબંધ દોસ્તાર ને બધાને વિડીયો શેર કરો ને બાકી ફોલો કરતા જાજો મને. બાય બાય.